પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર આક્રમક પ્રહાર કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. દાવા પ્રમાણે ઓડિયો ક્લિપમાં ભાજપના જિલ્લા મહામંત્રી અને મહેસાણા વોર્ડ 8ના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનો અવાજ છે. ઓડિયો ક્લિપમાં નીતિન પટેલની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની વાત થઈ રહી છે. એટલું જ નહીં, 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે પોતે જ ઊભું કરાવ્યું હોવાનો ધ્રુજાવી નાખતો પણ ઉલ્લેખ છે. એવું કહેવાય રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ જૂની છે. ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો એમ તો મેં કહ્યું જાઓ મેં સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની, બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. મૂવીની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી આવી યાર કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી હતી. ભાઈ બંધ મારો તો બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો મર્યાદા ના હોય. હું તો ગયો ઓફિસમાં, હું મનિયો બે મનિયો ખબર કોણ મનિયો મનુ શહેર પ્રમુખ મનિયો મનીષ અમે બે જણ ગયા. એ મનિયા ગાળો દઈને ગાડી મૂકી દીધી અપમાન કરી. નહીં તો ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ હતા કીધું મારા ભાઈ. પછી હું બેઠો, સાહેબ હું ટિકિટ માટે હું કેવું તમે બધા અનામત નું ઓમ છે તેમ શંકર કે બધું બોલાવું દે. મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે. એવું બોલ્યું કે તમે જૂઠું બોલો. મેં સાહેબ આ તમારા ફોટા થયા ને, મારા મોબાઈલમાં ફોટા. હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજ ગણપતમાં બોલાયા હતા. પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા. શું બોલું બેટા? મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે બધા સૌકારી કરવા નીકળ્યા હો. ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જોયા અલ્પેશ. અને એ આપણી ટિકિટ એને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને. અધ્યક્ષ હોય કશા રાખી જોયું કોઈ જગ્યાએ ઓમ નામ ગહેરા થઈને મળી જાય રાજપાલે નહીં બનાવું. સમજો તમે કોકની કહો તું ખોટું તો ભાઈ સાબિત તો આપણે જોડે હોય તો બધું પુરવાર કરવું કરી દીધું. આ બધા કેટલો બીટલો છે બનાવે ધ્યાન રાખજો ભાઈ. અમારો ખીચીઓ બીટો છે એટલે તો હું જતો જ નહીં, રાતે તો નીકળતો જ નહીં. કોઈ વાત હોય મને કહેજે. હા ચોક્કસ. હું એટલે તો રાતે બહાર નહીં નીકળતો છું. આપડે ઓફિસ અમદાવાદ ચાલુ થાય. આ મામલે નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપતા પોતાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. સાથે જ પક્ષમાં રજૂઆત કરીને શિસ્તભંગની કાર્યવાહીની માંગ કરાઈ છે. ન્યૂઝ 18 ગુજરાતી આ મામલે ચંદ્રકાંત પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો, જોકે તેમણે પછી પ્રતિક્રિયા આપીશ એવી વાત કરી છે. એ કમ્પ્લેન પણ મળી છે અને એ ઓડિયો વિશે જેમનું નામ છે એને અમે પાર્ટી તરફથી કોઈ પણ હોદ્દો આપવાના નથી. પહેલી વાત એક સ્પષ્ટ કરી દઉં અને આગળની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કથિત ઓડિયો ક્લિપ બાદ પાસના સભ્યોએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.